નમસ્કાર મિત્રો, તમે બધા કેમ છો? મારું નામ રિયા છે. હું તમારા માટે એક નવી કહાની લઈને આવી છું. આજે હું તમને કહીશ કે હું કેવી રીતે એક રિક્ષાવાળા સાથે મિત્રતા કરી અને પછી મોજ કરી. વાર્તા શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મારી ઉંમર 21 વર્ષની છે અને આ વાર્તા ત્યારની છે જ્યારે હું 12મા ધોરણમાં ભણતી હતી. ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી. હું દેખાવમાં ઠીકઠાક હતી. અમારા ઘરના નજીકમાં કેટલાક રિક્ષાવાળા રહેતા હતા અને તેઓ રોજ બહુ મસ્તી કરતા અને હું જોયા કરતી. એક વખત જ્યારે હું શાળાથી પાછી આવી રહી હતી ત્યારે મારી પાસે પૈસા નહોતા. મારા ઘર અને શાળાની વચ્ચે ખૂબ જ લાંબુ અંતર હતું. મને દરરોજ શાળાએ આવવા માટે રિક્ષા કરવી પડતી હતી. તે દિવસે કોઈ પણ રિક્ષાવાળો મને છોડવા તૈયાર નહોતો. મેં ઘણી વિનંતી કરી કે હું ઘરે પહોંચીને પૈસા આપી દઈશ, પણ કોઈએ પણ હા ના પાડી. થોડા સમય પછી એક 45 વર્ષની ઉંમરનો ભાભો રિક્ષાવાળો તૈયાર થયો. હું ત્યાંની રિક્ષામાં બેસી ગઈ અને અમે ચાલવા લાગ્યા. લગભગ 3 કિલોમીટરનો રસ્તો પસાર કર્યા પછી અમે એક સુમસાન રસ્તા પર પહોંચી ગયા. અચાનક રિક્ષાની ચેન નીકળી ગઈ. રિક્ષાવાળાએ રિક્ષાને એક સાઈડમાં રાખીને ચેન ચડાવવાનું શરૂ કર્યું. જ્યારે તે ચેન ચડાવી રહ્યો હતો ત્યારે તેની નજર મારા પગ વચ્ચે પડી. હું બેદરકારી દાખવી આરામથી બેસી રહી હતી. પછી તે ચેન ચડાવીને રિક્ષા ફરીથી ચલાવવા લાગ્યો અને મારી સાથે વાત કરવા લાગ્યો. વાત દરમિયાન તેણે મને કહ્યું કે ઘણા બધા રિક્ષાવાળાઓ છોકરીઓને ખરાબ નજરે જુએ છે. આ સાંભળી મારી ઉત્સુકતા વધીને મેં પૂછ્યું કે કેવી નજરે અને કેમ જોવે છે? તે બોલ્યો, તમે સમજી નહીં શકું. મેં કહ્યું, તમારે મને સમજાવવું જોઈએ જેથી હું આ બધાનું ધ્યાન રાખી શકું. તે બોલ્યો, તમે ખોટું માની જશો. મેં કહ્યું, હું ખોટું નહીં માનું, પ્લીઝ મને જણાવો. તે બોલ્યો, તેઓ કેવું કહે છે કે સફેદ છોકરીઓના વાળ ભૂરા હોય છે, કાળા નથી હોતા. હું બોલી, ના એવું તો કશું નથી. તે બોલ્યો, તો કેમ હોય છે? હું બોલી, કાકા તે કાળા જ હોય છે. રિક્ષાવાળો બોલ્યો, હું માનતો નથી. મેં તો વર્ષોથી એ જ સાંભળ્યું છે. મને સમજાઈ ગયું હતું કે તે ઈરાદાપૂર્વક આ બધું કહી રહ્યા હતા. હવે હું પણ ઈચ્છતી હતી કે તે મારી સાથે આવી જ વાતો કરે. હું બોલી, તમે જે સાંભળ્યું હોય તે ઠીક છે, પણ હું તો એક છોકરી છું અને મને તો મારે ખબર હોય કે કલર હોય છે. તે રિક્ષાવાળો બોલ્યો, શું તમે મને બતાવી શકો છો? હું બોલી, નહીં, તમે આ કેવી વાત કરી રહ્યા છો? થોડી વાર માટે તે કંઈ બોલ્યો નહીં. પછી 1 મિનિટ પછી તેણે કહ્યું, જો તમે ઈચ્છો તો હું તમને મફતમાં ઘરે છોડી દઈશ. હું કોઈ ભાડું નહીં લઉં, બસ એકવાર મને જોવા દેવું પડશે. તેમ છતાં મેં સ્પષ્ટ ના પાડી દીધી, મનાઈ કરી દીધી. તે બોલ્યો, મારી પાસે તમારી માટે 200 રૂપિયા છે, તમે વિચારી લો. હવે મને 200 રૂપિયા મળી રહ્યા હતા તો મારી અંદર લાલચ આવી ગઈ. હું તૈયાર થઈ ગઈ અને બોલી, ઠીક છે, પહેલાં 200 રૂપિયા આપો. આ સાંભળી તે રિક્ષાવાળાએ રોકી દીધી અને તેણે ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢીને મને આપી દીધા. મેં તેને પૈસા મારા બેગમાં રાખી દીધા. રસ્તાની નજીક એક ખેતર હતું જ્યાં કપાસનું વાવેતર કરેલું હતું. તેણે કહ્યું, ખેતરમાં ચાલો, અહીં રસ્તા પર જોખમ છે. હું મારું બેગ રિક્ષામાં છોડીને ખેતરમાં બેસી ગઈ. થોડે દૂર જઈને બેસી ત્યારે હું દેખાતી નહોતી. પછી તે મારી પાછળ આવી ગયો અને મારી બાજુમાં બેસી ગયો. મને થોડી ગભરાટ પણ થઈ રહી હતી અને થોડી મજા પણ આવી રહી હતી. અને પછી મેં તેને મારા કાળા વાળ બતાવ્યા અને તે રાજી થઈ ગયો અને પછી તે મને ઘરે મૂકી ગયો. અને જ્યારે પણ આ વાત મને યાદ આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ આવી જાય છે અને મારા ચહેરા પર એક સ્મિત આવી જાય છે. મિત્રો, મારી વાર્તા તમને કેવી લાગી મને જરૂર જણાવજો. જતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ.